ચીની ગુલાબ કેવા સરસ છે, કલર ના છે, મસ્ત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો જો 8 વાગી ગયા છે ને આપણે જવાનું છે બહાર મામાના ઘરે. તો જો બધા તૈયાર થઈ ગયા છે. હે, બધા તૈયાર થઈ ગયા છે. હવે નીકળવું છે. કાઉન ભૂલાવીને નીકળવાનું છે. કાઉન આવવાનું નથી કા, નીકળ વાહે થાય રોવે એટલે જો એને અંદર લઈ ગયા ને મમ્મી આપણે બધા નીકળી જાય. હવે કાઉન ને મમ્મી બા ત્રણેય ઘરે, અમે ચારેય જઈએ છીએ. હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ એકદમ મજામાં છીએ. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે જો આપણે ગુડ મોર્નિંગ તો થયું નથી, ટાઈમ હતો ને આપણે કામ કરતા હતા. તો જો બપોરનો ટાઈમ થઈ ગયો છે, મમ્મી રસોઈની તૈયારી કરવા માંડ્યા. જો આ તો આપણા ફેવરિટ દાળ ભાત ને કોબીનો સંભારો બનાવે છે મમ્મી. ઘણા ટાઈમ પછી બનાવે કા? હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આ તો મોડું થઈ ગયું છે તો એ બધું કામ કરતા હતા, કપડા મશીનમાં નાખ્યા ને કામ હતા, કચરા પોતા કર્યા ને બેડા ઉઠીને ભર્યા ને એવું બધું થયું. તો આ બપોર થઈ ગયા. તો જો મને તો કોબીનો સંભારો કરે, દાળ બફાઈ ગઈ છે. હા, દાળ બફાઈ ગઈ છે. દાળ ભાત ને કોબીનો સંભારો, શાક ને રોટલી, એકદમ આપણું ફેવરિટ જમવાનું આજે બને. તો જો કાલે તો પાછી અંડલી આવી જવાની છે ઘરે. તમને હવે અલગ અલગ બ્લોગ જોવા નહીં મળે, એક જ ઘરના બ્લોગ જોવા મળશે. અત્યારે લગી તમને એક અઠવાડિયું તમે ન્યાના આઈના બેના બ્લોગ જોવા મળતા કા? હવે એક જ મળશે. જો તૈયારી થઈ જમવાની. અત્યારે જમવાનું થાય પછી મોડા જમવા બેસું. નાસ્તો તો કરી લીધો છે. રાતની ખીચડી પડી હતી ને તો મમ્મી ડુંગળી નાખીને વઘાર નાખી હતી. ખીચડી ખાલી એટલે એટલી બધી ભૂખ લાગી નથી એટલે મમ્મી આરામથી જમવાનું બનાવે છે. જમવાનું બની જાય. દાળ ભાત એટલે બીજું કઈ બનાવવાનું થતું નથી. ભાઈને ખાલી દાળ ભાત એટલે શાક રોટલી ને એવું કઈ જોઈએ નહીં, ખાલી દાળ ભાત ને કોબીનો સંભારો એટલે બધું અરે કેરી હોય એટલે પૂરું બધું આવી ગયું આપણે. તો જો 9:30 વાગી ગયા છે ને આપણે ફાઇનલી જો મામાના ઘરે પૂગી ગયા છે. તો આપણાથી તો ઘણું દૂર વાવરી છે, સોમનાથ પાસે આવ્યું છે. જો અહીં તો બધે નારિયેળિયું જોવા મળશે તમને. વાવરી આવો એટલે બધે નારિયેળિયુંના જ બગીચા હોય. તો જો આ તો નાનો બગીચો છે, આ મોલી બાજુ મોટો છે. તો ત્યાં તો જો ત્રોપા હોતન ઉતરે છે. કેવી મજા આવે. આપણે બહુ ઝાઝા ટાઈમ પછી સેટ આવ્યા છીએ મામાના ઘરે. જોકે લગ્ન પછી આવ્યા જ નથી, હવે સેટ વારો આવ્યો છે. ચા પાણી પીધા ને જો રસોઈ બને છે તો હું કહું હાલો આપણે થોડોક વિડીયો લઈ લઈએ. તો જો આપણે બગીચામાં આટો મારવા જઈશ, બધા એમાં નીંદે છે ને તો આપણે ગોતતા ગોતતા આટો મારવા જાય. તો જો આ દીપ્તિ છે ને આ ધ્રુવી છે, એ બે જ આપણને લઈ જાય છે બગીચાની શેર કરવા. કા ફરવા લઈ જાય છે બગીચામાં બેને. અમને આ છોકરી અમને ફરવા લઈ જાય. આની નીચે ઉતરી જાય એટલે બેનને ઉપર હાલે બસ. ચીની ગુલાબ કેવા સરસ છે, કલર ના છે, મસ્ત છે. આમાં બધે તો શાકભાજી વાવેલું છે. તો જો દીપ્તિ ધ્રુવી આપણને વાલોર ઉતારી દે છે. આ વાલોરી કે વાવી નથી, ઉગી છે. કા આટલી વાલોર ઉગી બહુ કે પાકીને ખરી ગઈ ને તો જો બધી ઉગેલી વાલોર છે. આ વાલે બધા ઉગેલા જ છે જો બગીચામાં. પાકીને ખરી ગયા હોય એટલે જો બધું ઉગેલું છે. આવું બધું એમ કુણી છે હો, કે ભરેલી હોય એવી તોડજો. બધાને હાય કહી દેતો. આ બેન વિડીયામાં ભાઈ શોખ. કા કપડા બદલાઈ લેજો, આજે એકવાર ઉતાર લેજો અસલના નવા નવા. ભલે ને રે, કેવો સરસ મરચા આવ્યા છો તો ખરા. મોરા આઈસે હો, તોડી લો. હા તો શાખો પેલા મરચા ખુદી શાખાય. લાવો તોડું બેન. હા તોડો. મોટા મોટા તોડજો, નાના ઉભા ટુકડા નો તોડતી. હા એને મોટા થવા દેવા. કેવડી મરચી છે તમારે બે કરતા મોટી મરચી છે. જો તો ખરા માર કરતે. જો આ બગીચામાં આપણે જો ઢેલું હોતન છે, જોઈ લે. 4 ઢેલ છે જો આયલી જાય.
ભીંડા વાવ્યા છે અહીંયા તો જો ભીંડા વાવ્યા છે આમાં લીંબુ ભેરા લીંબુડી સારું ફાલ આવ્યું અડવી કેવી છે અડીને પાન લઈ જાવ આપણે પાતરા કરવા સાકોય નથી હા ઢોકરા ખાવા હોય તો લઈ જાય જોયું બાકી અળવીના પાન કેટલી સાઈઝના થયા છે તે પ્રદીપને મોકલે ને કેવડા કેવડા થયા અળવીના સાકો કે હા ના બહુ ભેરા લીંબુ લઈ જવાસ થોડાક ઉતારી લ્યો લઈ લે ને તો કહું તોડી લ્યો થોડા એવા ખેલી લઈને આવવાનું જો પપૈયા તો જો થાય સાયો છે એટલે એટલા બધા થતા હશે ને પપૈયા વારી લોઠી હે ખાતર પોતર પૂરો નારિયેળ એમ ફાલ છે હમણાં વાવાઝોડું આવ્યું હતું ને એટલા બધું પડી ગયું શેરડી ને એવું બધું જો આ બધી વાલોર છે જો દેશી વાલોર રહેશે ને દેશી છે 2 કિલો જેટલી થાય બસ આવી છે મોટી મોટી અમે કાલ જ ઉતારી અહીંયા વાલ વાવ્યા છે જો આમ જો બા હા જો ત્રોપા ઉતાર્યા છે આ મોટી નારિયેળીઓ છે આપણે આટો મારવા ગયા હતા ને એ બધી નાની નારિયેળીઓ હતી જો મામા દાંત કાઢવા આવવા દે ને ત્રોપા ઉતાર્યા આપણે એક લૂમ નાખી લેવાની છે ગાડીમાં આમાંથી ડેકીમાં નાખી લેવાની ત્રોપા પીવા થાય તો જો ફાઇનલી બધા અથાણા થઈ ગયા છે ને મમ્મીએ જો અથાણા બધા છે ને બરણીમાં ભરી દીધા છે તો ક્યાં ક્યાં અથાણા બનાવ્યા મમ્મી જો આ બે બેની ગોળ કેરી બનાવ્યું છે હા પછી આ મેથી ને કેરી બનાવ્યું છે પછી આ ગુંદા ને કેરી બનાવ્યું છે હજી મુરબ્બો બનાવવાનું બાકી એક મુરબ્બો બાકી છે છે હજી એટલા અથાણા બની ગયા તો મુરબ્બો બનાવવાનું બાકી છે બનાવ્યા છે એ તો ઓલરેડી ફ્રીજમાં મૂકી દીધા છે 4-5 જાતના અથાણા આપણે બનાવ્યા છે હા ગોળ કેરી છે અમારા ઘરમાં ને અથાણા ખાવાના બધા બહુ મેથી શોખીન કેરી છે પછી ગુંદા ને કેરી છે હા નકરા ગુંદા મેથિયા છે એટલું તો ખાય ન હગે બધા તો ખાલી બનાવવું જોઈએ કા બધો એમ શોખ બધો પૂરો કરવાનો જો અથાણા અથાણા બધા ઓલરેડી બની ગયા છે અને ભરી લીધા છે તો હવે આપણે ઠેકાણે જો આ મૂકી દેવાનું. વરસદીનું અથાણું હોય એટલે જો આખા એરટાઈટ બોટલમાં ભરીને રાખવું પડે હા, કાચમાં નકર રાખવું ગમે પડે. એમાં બીજી બોટલમાં રાખો ને તો બગડી જવાની શક્યતા રહે કામ હા અને આરામથી રાખવું પડે કેમ કે કાચની બોટલ હોય એટલે ધ્યાન નહીં રાખવું પડે એનું તો જો ગોળ કેન આપણે બહુ ભાવે આપણે માટે સ્પેશિયલી બીજું આપણે ખાટું અથાણું આપણે કરતા નથી 4-5 આપણે મીઠું અથાણું જ ભાવે ને એટલે ગોળ કેનું અથાણું ને મેથી ચણાનું અને મીઠા ગુંદા અને એક મુરબ્બો કરવાનો બાકી છે કામ એક જ બાકી છે બાકી બધા કે કામ સુંદર ઓછો કરીએ પણ આપણે થેપલા ને એવું કરતા હોય ને હા મન થાય તો ખાવા થાય થેપલા ને એવું કરતા હોય તો એના ભેગો મજા આવે બાકી કેળાય થઈ ગયા છે ગરમર બાકી છે હા એક ગરમાળ અને એક હવે છુંદો બે વસ્તુ બાકી છે હવે બાકી બધા તો જો વરસના આપણે મસાલાય થઈ ગયા વરસના આપણે અથાણાય થઈ ગયા હાલો કોના કોના ઘરમાં આવું અથાણા ના શોખીન છે હા અને બને છે કોમેન્ટ કોમેન્ટમાં. બતાવી દેજો તો જો આપણે તો બની ગયા છે અથાણા બધા તો જો 5 વાગી ગયા છીએ ને આપણે આવી ગયા છીએ ઘરે તું અમને ગોતતી હતી કાવું અમને ગોતતી હતી અમે હવાને એને મૂકીને વયા ગયા હતા ને એટલે કાવું ગોતતી હતી અમને તમે બધા ક્યાં આવી ગયા હતા અમે વાડીએ મગ ઉતારવા ગયા હતા એમ કીધું તું એની મમ્મી કે બધા મગ ઉતારવા ગયા વાડીએ શેરડી ખાઈ લીધી આવીને કાવું બેને થોડીક હવે એને ત્રોપો પીવાનો છે આપણે ત્રોપા લઈ આવ્યા છીએ ને એટલે ત્રોપો કેળાને લૂમ લઈ આવ્યા કેળા કાચા છે ધરાર કેળો તોડાવ્યું ને ખાધું નહીં ખાલી ચીર હાથમાં ચોટ્યો એટલે ઘા કરી દીધું ફરી એમ કા તો જો ત્રોપા લઈ આવ્યા છે હવે કાવ ત્રોપો પી હે કા બોલવા તો વિડીયો ચાલુ થઈ ગયો જો આપણો કાલે હું મારે ઘેર વહી જવાની છું અઠવાડિયું રોકાઈ લીધું ને કાલે મારે ઘેરે વહી જવાનું છે મારે જો તો તારે આવું મારે ઘેરે તારે આવું મારે ઘરે કા ફુવા પાસે ન થવું કેવી છે જો કાલે હું વહી જાય તો તું કોની યારે રમત કરીશ આ બધા હાવણી લઈને બસ તારે વારવા પડશે હો. આ ઢગલો પૂરો થઈ જાય કાકરાનો જોતો ઉભી હું હાવણી લઈ આવું નીચેથી વારી નાખજો બધા વાર નાખીને વાગવામાં થઈ ગયા છે 9 ને મમ્મીએ મસ્ત મજાના ચણાના લોટના પુડલા કરે મમ્મીએ કીધું મેં કીધું શાકભાજી ખાવો એ કરી લે તો એ કે મારે શાક ખાવાની ઈચ્છા નથી મમ્મી કે બપોરના દાળ ભાત પડ્યા હતા આપણે દાળ ભાત આપણે તો હાલશે મમ્મીએ દાળ ગરમ કરવા રાખી દીધી ભાતે પડ્યા દાળ ભાત ને કોબીનો સંભારો
અને મમ્મી જો મન ચીતરી ગયા. ચીલરા ને કેરી હા, ચીલરા ને કેરી. ચોમાસા પહેલા એ વસ્તુ બનવા માંડી. ભજીયા ખાઈ લીધા, ચીલરા ખાઈ લીધા, પકોડા બાકી હે. હા તો ચોમાસામાં શું ખાવું? ચોમાસામાં તો ખાવાનું પાછું? મોજ જ હોય ને પાછું રોજે રોજ ક્યાં? હા એમાં તો હોય જ, વરસાદ આવે એટલે. હવે મમ્મી મસ્ત મજાના ચણાના લોટના પુડલા કર્યા છે અહીંયા. અને જો ખીરું હે જોઈ લો. હાલો મસ્ત બને એકદમ ક્રન્ચી કામ. હા અને ભેગો સોસ ભેગું મજા આવે ખાવાની. સોસ ને કેરી હા, ટોમેટો સોસ ને હોય તો મજા આવે. હાલો બધા ચણાના લોટના પુડલા ખાવા મસ્ત મજાના. જો જમીને આપણે નવરા થઈ ગયા છીએ, પુડલા ખાવા મમ્મી જોરદાર પુડલા બનાવ્યા હતા ચણાના લોટના. આપણે ઓછા ભાવે તો આજે મમ્મી મસ્ત બનાવ્યા હતા. આપણે એક તો આપણે ખાઈ લીધું હે અને દાળ ભાત ખાધા અને મજા આવી ગયા છે. બીજું કાંઈ ખાવાનું મન નહોતું, પેલા વિચાર્યું શાક રોટલી કોઈ કરવું, પણ વિચાર્યું પછી ખાધું. શાક કોઈ ખાય નહીં, ખોટે ખોટું હમણાં પડ્યું રહે એના કરતાં પુડલા મમ્મીને ભાવે તો એ કરી લીધા. આપણે મારા દાળ ભાત તો ઓલરેડી પડ્યા જ હતા બપોરના, એટલે એ પણ બગડે ને એટલે અમારે બે હચવાઈ ગયું. જો અત્યારે તો જમીન નવરા થઈ ગયા છીએ. જો ઘડીક વાર ટીવી જોવું અને પછી સૂઈ જવાનું છે. જો તો આજના વ્લોગ આપણે અહીંયા જેમ કરીએ છીએ. જો તમને મારો વ્લોગ પસંદ આવતો હોય તો અમારી ચેનલ લાઈક કરી દેવાનું, શેર કરી દેવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.